હાલો હું ઓલી છોડી જોવા ગયો તો એનું શું કર્યું? કાળો પડ્યો. ઉદાસ બેઠો કેમ ઉદાસ બેઠો? મારું હગું જ નથી થતું. તે હગું ના થતું હોય તો તું બધે બાતાવી એવું રાખ. બાતાવી આખા ગુજરાત ના રાખી પણ તે મેળ જ ન પડતો. તે ના મેળ પડ્યો. હજી હું વિચારું એક જંગલ અહીંયા બાબા હ સિયા હા ઈ હે અહીંયા કને એક બાબા બધાનું સારું કરી નાખે. અમુક તો ઢોંગી બાબા હોય. ઈ ઢોંગી નહીં, આ તો બધાનું સારું કરી નાખે. પૈસા નહીં લેતા. બીજી કરો વિધિ કરે પણ આમ લગન પછી થઈ જાય આપડા. લગન થઈ જાય તો પછી શું? તો જો તું પેલા અહીંયા તારી વિધિ કરી પછી તારા લગન થઈ જશે. તું અહીંયા કણ બાબા કાંઈ આપણે જવી આપણે તઈ નહીં જવું ને. હાલો તને જૂત આવી. હાલો આઈજુ જો જંગલ. એટલે જંગલ આવ્યું પણ બાબા તો દેખાતા નહીં. ઈ બાબા આમ હશે હાલ. તમે મને ફસાવતા તો નહીં ને? ફસાવતા નહીં હાલ ચીમતા. અલે આમ રે જો બાબા હાલ. ઓ આમ રે હાલ હાલ. તો બહુ માણા આવે. એટલે આ મોટા બાબા હ એવું. બાબા અમારું શું કરવાનું? અમારું શું કરવાનું? હવે તમે ઓલા રવિવારે આવજો. હા એ તમે બધા આયા તો રહો. તારો વાર તારી હગાઈ નહીં થતી ને? હા તારી હગાઈ થઈ જશે. બોલ. હા તારા પપ્પા ખેતરનું કામ કરે છે ને? હા બાબા. સોડી વાળાએ તને એમ કીધું તું ને કે તું કાળો હો? હા બાબા. જો હું તને કહેતો તો ને હાથા બાબા તને પૂછ્યા વગર કહી દીધું ને. હા હું કહું તારા કરવું પડશે. હા તૈણ થોડીક વિધિ કરવાની છે અને થોડું દાન કરવાનું છે. કરીશ ને હા તો તમારા ગામમાં સમૂહ લગ્ન થાય છે છોકરીઓને. હા તો એમાં તારે 3 તેલના ડબ્બા 2 મણ ઘઉંનો લોટ અને ચોખા ઘી આલવાનું છે. આપીશ ને? હા ઘી આલવું પડશે તારે. હા અને વિધિ કરવી પડશે. તૈણ તો તારા ઘરે કરવાની છે વિધિ. બોલો ખરા. અને એમાં તારે દાન આલવું પડશે. હા લીસ 1 તોલા ચાંદી અને 2 તોલા સોનું. આ બી તો બાબા નહીં હોતા હોય નથી કરી મારા હગાઈ. આટલો બધો હોનાનો કેટલો ભાવ હોય? 1.5 લાખ રૂપિયા તો હોનાનો ભાવ હોય. 2 લાખ રૂપિયા ચાંદીનો ભાવ હોય. મારે નથી હગાઈ. એટલે પણ તારી હગાઈ થઈ જાય તો તને શું વાંધો દાન કરવામાં? એટલે રા ઉભો. એટલે થઈ જશે તાર લગાઈ. એટલે ઉભો રે. તું ક્યાં આવવાને લઈને આવો? આ તો કઈ કરવા તૈયાર જ નથી. પણ બાબા એમ કહેતો તો કે મારા લગ્ન કરવા હતો. હું તમે બાબા હાર આવો એટલે હું તમારી કાંઈ લાવ્યો તો. એટલે બાબા બચ્ચા બેહો તમારો કલ્યાણ થશે. બેહો બાબા તમારે ક્યાં આટલું બધું હોનું લેવાનું હતું? તમારે ઠારે બોલવાનું હતું. 10 લાખ 10,000 20,000 એ રીતે બોલવાનું હતું. પછી તો જતો જ રહે ને. એટલે એનું હગું કરાવવાનું હતું. પડા ડાયરેક્ટ કેટલા સોનું લઈ જોવા તો બીજી વખત આપણે એની ગરજ જ ના જોવા. બીજી વખત એને કહેવાનું જ નહીં. હવે આવું લઈને ના આવતો. મારે હવે બાબા નથી બનવું. હગા કોઈ કરતું નહીં. મને પણ બાબા ઉપર તમે કામ કરો છો. અલે આ પાવળિયા બાબા તો જતા રહ્યા. આપણે કેવી રીતે પૈસા કમાવશું? હાલો આપણે જતા રહી. હાલો બાબા કાઈ ચીડે